છે પ્રકૃતિના પ્રકોપની સાથે અને ખાસ મેઘરાજાએ કેવી ધબધબાટી બોલાવી છે। સુરતની વાત કરવાની છે, જ્યાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, પરંતુ પ્રથમ જ વરસાદે શહેરને રાહત કરતાં વધુ હાલાકી આપી છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહનો ફસાયા છે। સાથે જ પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની તંત્રની પોલ અહીં ખુલી ગઈ છે। સુરતના વરસાદ અને તંત્રની નિષ્ફળતાની સંપૂર્ણ તસવીર આપને બતાવીએ। સૌપ્રથમ જુઓ આ તમામ દ્રશ્યો જે સુરતના છે। ગરમીથી ત્રસ્ત સુરતવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મેઘરાજાની પહેલી જ બેટિંગે શહેરની વાસ્તવિક સ્થિતિ સામે લાવી દીધી છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર, રોડ ધોવાઈ જવા, ગરનાળા જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, શોપિંગ સેન્ટરમાં પાણી ઘૂસી ગયા છે અને વાહનો અટવાઈ જવાની ઘટનાઓ પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે। કરોડો રૂપિયાનો ખર્ચ ક્યાં ગયો અને દર વર્ષે એક જ સમસ્યા કેમ સર્જાય છે તે સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે। મોટા વરાછા વિસ્તારમાં પહેલા જ વરસાદમાં 400 મીટરનો આખો રોડ બેસી ગયો છે અને થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। રાંદેરમાં પાણી ભરેલા ખાડામાં એક ખાબકી છે કાર અને થોડા સમય પહેલા જ કોઈ કારણસર અહીં પાલિકાએ ખોદકામ કર્યું હતું, પરંતુ પછી સમયસર ખાડો પૂરવાનું તેમને યાદ જ ન આવ્યું। પાંડેસરાની વાત કરીએ તો ત્યાં પણ રસ્તાઓ જળબંબાકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। અનેક વાહનો ફસાઈ ગયા છે અને તેમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી। અહીં મુદ્દો એ ઉઠી રહ્યો છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? આ તરફ ઉધનામાં ભીમનગર ગરનાળું પાણીમાં ગરક થઈ ગયું છે અને પાણીમાં વાહનો જે છે તે અટવાઈ ગયા છે અને કેટલાક વાહનો એવા પણ છે જેમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો ભોગ બનવો પડી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીએ સુરતના વિવિધ વિસ્તારોની, જ્યાં વરસાદે લોકોને ગરમીથી રાહત તો આપી છે, પરંતુ સાથે જ પાણી ભરાવાની ગંભીર સમસ્યા પણ સર્જી દીધી છે। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે। માત્ર પાણી ભરાવાની જ નહીં, પરંતુ સુરતમાં રસ્તાઓની ગુણવત્તા પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે। પહેલા જ વરસાદમાં અનેક રોડ બેસી ગયા છે, ગરનાળા પાણીમાં ગરક થઈ ગયા છે અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। સામાન્ય રીતે પહેલા વરસાદ બાદ લોકો રાહત અનુભવતા હોય છે, પરંતુ સુરતમાં પહેલા જ વરસાદ જે છે તે લોકો માટે જાણે આફત બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગત મોડી રાતથી જ અહીં પાંડેસરા, જહાંગીરપુરા, અડાજણ, પાલ, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે। વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વહેલી સવારે શાળાએ, ટ્યુશને જવા નીકળેલા બાળકો અને કામ ધંધે જવા નીકળેલા લોકો હાલાકીનો ભોગ બન્યા હતા અને સાથે જ સિઝનના પહેલા જ વરસાદે જાણે સાબિત કરી દીધું છે કે સુરત મનપાની કામગીરી માત્ર કાગળ પર જ છે। ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં ડ્રેનેજ લાઇનનો બ્લોક હોવાને લીધે ગંદા પાણી ઉભરાઈ આવ્યા હતા, જેના લીધે આખા પાંડેસરામાં જે છે તે પાણીમાં ગરક થઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ આના લીધે અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા। ઉધના નવસારી રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। पानी भरा हुआ देख रहे हो, रिक्शा बंद हुआ है। कैसे फंसे हुए थे लोग? अभी पानी कम था लगता था, लेकिन पानी ज्यादा था। ज्यादा था। हर बार यहाँ ऐसा रहता है? हर बारिश दर बारिश में ऐसा ही है बड़े भाई यार, जब भी थोड़ा बहुत पानी गिरे ना ऐसे ही जाम हो जाता है। हर रिक्शा वाले को, बाइक वाले को, काम पे आने जाने वाले को सबको प्रॉब्लम होती है इसकी वजह से। वैसे ही सब इतना पानी, अभी तो एक कम पानी है, इतना पानी भर जाता है। તો આ તરફ વરાછાની ઈશ્વર કૃપા સોસાયટી પાસે ભારે વરસાદ બાદ જે છે એક વિશાળ વૃક્ષ ત્યાં ધરાશાયી થયું હતું। જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી।
ઘટનાની જાણ કરાતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તૂટી પડેલા ઝાડને ખસેડી સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસ કર્યા હતા. કીમ વિસ્તારની વાત કરીએ તો વરસાદી પાણી માત્ર રસ્તાઓ સુધી જ સીમિત ન રહ્યું. શોપિંગ સેન્ટરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પહેલા જ વરસાદમાં સુરતના અનેક વિસ્તારોમાં રોડ ધોવાઈ ગયા, પાણી ભરાયા અને કરોડો રૂપિયાના ખર્ચ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વરસાદની અસર શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજના કેમ્પસમાં ગોઠણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને કોલેજ પહોંચવાની ફરજ પડી હતી. અને અંતમાં વાત પાંડેસરાની, જ્યાં વરસાદી પાણી વચ્ચે રસ્તા જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. અનેક વાહનો સાથે એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તંત્રની કામગીરી સામે ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દક્ષિણ ગુજરાતની અંદર જે ધમાકેદાર વરસાદની જે એન્ટ્રી થઈ છે અને ત્યારે સુરત શહેર અને જિલ્લાની અંદર ભારે જે વરસાદ છે તે મોડી રાત્રિથી જે વરસી રહ્યો છે. હજુ પણ શહેરના અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ઉધના નવસારી તરફ જવાના જે રોડના દ્રશ્યો છે તે તમને જે જોવા મળી રહ્યા છે કે ઠેર ઠેર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. અનેક ભારે વાહન ચાલકોને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનના જે દાવા કરવામાં આવતા હતા તે પોકળ સાબિત થતા હોય તે રીતના અહીંયા લાગી રહ્યા છે. કારણ કે અનેક વિસ્તાર છે કે સુરતના વરાછા, કતારગામ, ડભોલી, પુણાગામ, ડિંડોલી, ઉધના, નવસારી, પાંડેસરા, આ તમામ વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ છે તે વહેલી સવારથી જે વરસી રહ્યો છે અને તેના કારણે આ દ્રશ્યો છે, જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે જોઈ શકાય છે કે અનેક જે રોડ રસ્તાઓ પર ભારે ટ્રાફિક છે તે સર્જાયું છે. માત્ર ને માત્ર તેનું જે કારણ છે તે પાણી ભરાવાની સ્થિતિના કારણે અનેક રોડ રસ્તા પર ભારે ટ્રાફિક છે તે સર્જાય છે. માત્ર ને આ જે રીતે આ પરિસ્થિતિ છે તે સુરત શહેરની અંદર દર ચોમાસાની અંદર થતી હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તે સુધરવાનું નામ નથી લેતા.